ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે જે રીતે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ, રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી જે આ વખતે અબકી બાર 400 કે પાર એટલે કે એનડીએની સરકાર માટે અબકી બાર 400 કે પારનું સૂત્ર સાથે આગળ વધી રહી છે. 26 બેઠકો છે ગુજરાતની. 26 માંથી 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. પહેલી યાદીમાં 15 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. 15 માંથી સાંસદ વર્તમાન છે એમાં ટિકિટો આપવામાં આવી. બધાને એવું લાગતું હતું કે વર્તમાન સાંસદોની આ વખતે ટિકિટ કપાશે, નો રિપીટ થિયરીમાં ભાજપ આગળ વધશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપે જે ભાજપનું પોતાનું સૂત્ર છે કે અબકી બાર 370 કે પાર અને એનડીએ માટેની સરકાર બનાવવાની છે, એના માટેનું સૂત્ર છે અબકી બાર 400 કે પાર. તે સંદર્ભમાં એ તર્જને ધ્યાનમાં રાખીને, એ વિચારને ધ્યાનમાં રાખી અને ભાજપે વર્તમાન સાંસદોને ઘણા ઠેકાણે રિપીટ કર્યા. એમાં ક્યાંક ને ક્યાંક જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી ભાજપ, એમાં ક્યાંક અસંતોષ જાગ્યો. બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું. 26 બેઠકો ગુજરાતની. આમ આદમી પાર્ટી 2 બેઠકો પર લડવાની, ભરૂચ અને ભાવનગર. ભરૂચ પરથી ચૈતર વસાવા, ભાવનગર પરથી ઉમેશ મકવાણા. 22 બેઠકો પરથી કોંગ્રેસ લડવાનું. કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ તો પહેલેથી જ જોવા મળતો હતો, કારણ કે ભરૂચ બેઠક જે કોંગ્રેસ તો એક સમયે ગઢ ગણાતી હતી. કોંગ્રેસના ચાણક્ય સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો ગઢ. જોકે 1989 થી આ ગઢ કોંગ્રેસ પાસેથી આજકીને ભાજપે લઈ લીધો છે અને ભાજપ સતત ત્યાં આગળ જીતતું આવ્યું છે. અને આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા, ચૈતર વસાવા. અહેમદ પટેલનો પરિવાર ક્યાંક નારાજ થયો. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રી, નારાજગીનો સૂર વ્યક્ત કર્યો. અને એ લોકોને અપેક્ષા હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને બેઠકોની વહેંચણી થશે, ત્યારે ભરૂચની બેઠક કોંગ્રેસને ફાળવશે તો આમાં અમે ચૂંટણી લડીશું. પરંતુ તેવું ન થયું. ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ. કોંગ્રેસમાં તો નારાજગી છે. કોંગ્રેસે પોતાના અત્યાર સુધીમાં માત્ર 14 ઉમેદવાર જાહેર કર્યા છે. 14 માંથી એક ઉમેદવાર અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ચૂંટણી લડવા માટેની પોતાની અનિચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી રહેતી, એટલે હું અંગત કારણસર ચૂંટણી નહીં લડી શકું. આ તો થઈ કોંગ્રેસની વાત. 18મી માર્ચે આવી જાહેરાત કરી, પત્ર મૂક્યો સોશિયલ મીડિયામાં રોહન ગુપ્તાએ. 2 દિવસ પછી લગભગ 21મી તારીખે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને રાજીનામું આપતી પોસ્ટ કરી અને જે પત્ર લખ્યો મલ્લિકાર્જુન ખરગેને, ઇમોશનલ પોસ્ટ લખી અને એમાં એમણે કહ્યું કે જે પ્રકારે પ્રદેશના કેટલાક નેતાઓ દ્વારા તેમનું સતત અપમાન કરવામાં આવતું હતું અને સાથે સાથે ચારિત્ર્ય હનનની પણ જે વાતો કરી છે, તેને કારણે તેમનું મન ઉઠી ગયું. કોંગ્રેસ પાર્ટી જે પોતાના પિતા, એટલે એમના પિતા પણ કોંગ્રેસમાં જ હતા, જ્યારે રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી, એ સમયે રાજકુમાર ગુપ્તા, રોહન ગુપ્તાના પિતાજી, હોસ્પિટલાઇઝ હતા અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પિતાની તર્જ ઉપર જ પુત્રએ પણ લગભગ 21મી તારીખે રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી. આ તો થઈ કોંગ્રેસની વાત કે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચ્યું, એટલે અમદાવાદ પૂર્વ પર ઉમેદવાર શોધવાની શરૂઆત કોંગ્રેસે કરી છે. તો બીજી બાજુ ભાજપે જે 22 ઉમેદવારો જાહેર કર્યા ને, એમાં વડોદરાની બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ રહી. વડોદરાની બેઠક પર ત્રીજી ટર્મ માટે પણ ભાજપે ત્રીજી ટર્મમાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી. રંજનબેન ભટ્ટ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા 2014માં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં પહેલી વખત જ્યારે લડ્યા ચૂંટણી, ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ વખતે વડોદરામાંથી લડ્યા હતા અને વારાણસીમાંથી લડ્યા હતા. 2 બેઠકો પરથી નરેન્દ્રભાઈ લડ્યા હતા ચૂંટણી અને એ સમયે બંને બેઠક જીત્યા હતા અને વડોદરા બેઠક તેમણે જતી કરીને વારાણસી બેઠક પર સાંસદ તરીકે તેમણે કન્ટિન્યુ રાખ્યું હતું. વડોદરા બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી થઈ અને રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી. રંજનબેન ભટ્ટ ત્યારે ચૂંટાયા અને પછી 2019માં પણ રંજનબેન ભટ્ટ ફરી વખત ચૂંટાયા. 2024ની લોકસભા ચૂંટણીમાં એવું લાગતું હતું કે રંજનબેન ભટ્ટને ટિકિટ નહીં આપવામાં આવે, તેમની ટિકિટ કપાશે, પરંતુ એમને ટિકિટ આપવામાં આવી અને એનો વિરોધનો સૂર વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં ક્યાંક ને ક્યાંક ઉઠવા માંડ્યો.
સૌથી પહેલો વિરોધ કર્યો જ્યોતિબેન પંડ્યા, પૂર્વ ઉપપ્રમુખ રાષ્ટ્રીય મહિલા મોરચા. એમણે જે વિરોધ કર્યો અને પાર્ટીની બહાર નીકળીને, એટલે કે પાર્ટીની જે શિસ્તતા છે એને અવગણીને તેમણે જે બેફામ નિવેદન કર્યું, તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. આટલું ઓછું એમ ભાજપના વડોદરાના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થયો, અસંતોષ થયો અને પછી તો બેનર લાગવા માંડ્યા, પોસ્ટર વોર શરૂ થયું. રંજનબેનની વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગવા માંડ્યા. જોકે પોસ્ટર્સ લગાવનાર કોંગ્રેસના નેતાઓ હતા અને જે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો લગાવી રહ્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક એ લોકો જે પ્રકારનું વિરોધ કરવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું કરી રહ્યા હતા, ત્યારે ચોક્કસ એવું લાગે છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવી, પોલીસે ગણતરીના કલાકોમાં એ લોકોને ઝડપી લીધા અને પછી શરૂ થઈ રમત, રાજરમત શરૂ થઈ. અને રાજરમતમાં ક્યાંક ને ક્યાંક જે રીતે રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને પોતે અંગત કારણોસર ચૂંટણી નહીં લડી એવી જાહેરાત કરી અને સૌને ચોંકાવી દીધા. તો બીજી બાજુ સાબરકાંઠાની બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર થયું હતું. ભાજપે જાહેર કરેલા નામ હતું, તેમ છતાં પણ ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને પોતે પણ અંગત કારણોસર ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી. આ બે બેઠકોની હજી તો ગડબથલ ચાલે છે. ત્યાં વધુ એક એવા સમાચાર આવી રહ્યા છે કે 2 બેઠકો પર ઉમેદવારોના નામ બદલવામાં આવશે, ઉમેદવારો બદલવામાં આવશે, તેની ચર્ચાએ જોર પકડી છે. અને આ 2 બેઠકો છે આણંદ અને બનાસકાંઠા. આ ઉપરાંત વલસાડ બેઠક પણ છે, કારણ કે વલસાડ અને બનાસકાંઠા બેઠક જે છે અને આણંદ, આ 3 બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે અનંત પટેલને જાહેર કર્યા છે. વર્તમાન સાંસદ છે વાંસદાના, માફ કરશો, વર્તમાન ધારાસભ્ય છે વાંસદાના અને આદિવાસી સમાજના અગ્રણી છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે, સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી, જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર. આમ તો તેમનું જે દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર છે ત્યાંના તેઓ મૂળ રહેવાસી છે, પરંતુ સાબરકાંઠામાં પણ તેમનું વર્ચસ્વ છે. કારણ કે આપણે ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીનો આદિવાસી પટ્ટો કહેવાય, એ આદિવાસી બેલ્ટમાં તુષાર ચૌધરીનું વર્ચસ્વ છે. તુષાર ચૌધરીનું નામ જાહેર થયું. બીજી બાજુ આણંદ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય આંકલાવના અમિત ચાવડા, જે અત્યારે કોંગ્રેસના વિધાનસભામાં નેતા છે, વિરોધ પક્ષનો નેતાનું પદ તો નથી મળ્યું, કારણ કે જે સંખ્યાબળ જોઈતું હતું વિધાનસભામાં એ સંખ્યાબળ છે નહીં, એટલે એમને વિધાનસભાના વિપક્ષના નેતાનું પદ નથી મળ્યું. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે એ છે અમિત ચાવડા. માધવસિંહ સોલંકીના કુટુંબી થાય અને તેમને કોંગ્રેસે લોકસભાની આણંદની બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું, નામ જાહેર થયું. આ 3 બેઠકો પર 3 દિગ્ગજ નેતા કોંગ્રેસના, 3નું વર્ચસ્વ, 3નું મહત્વ, 3ની પકડ, 3ના આ લોકસભા મત વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક મજબૂતાઈને જોતા ભાજપના પ્રદેશ નેતૃત્વએ અને મોવડી મંડળને વિચાર કરતા કરી મૂક્યા છે. અને આ સંજોગોમાં આ 3 બેઠકોના ઉમેદવારોના નામ બદલાય તેવી સંભાવના છે. અને આ માટે કરીને જ આણંદના જે ઉમેદવાર જાહેર થયા છે, વર્તમાન સાંસદ મિતેશ પટેલનું નામ જાહેર કર્યું છે. ભાજપે તેમને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવે છે. સીઈસીની બેઠક મળવાની છે, તેમાં ચર્ચા થશે. અને બનાસકાંઠા, આણંદ અને વલસાડ, આ 3 બેઠકના ઉમેદવારોના ચહેરા બદલાય એવી સંભાવના છે. કારણ કે બનાસકાંઠામાં કોંગ્રેસે વાવના મહિલા ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય નેતા ગણાતા જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ઠાકોર સમુદાયનું વર્ચસ્વ છે, ઠાકોર સમુદાયની વસ્તી વધારે છે, જાતિગત સમીકરણ જોવા જઈએ તો ઠાકોર સમુદાય વધારે છે. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને આપી છે. રેખાબેન ચૌધરી આંજણા ચૌધરી સમાજના છે અને ત્યાં આગળ ચૌધરી સમાજનું વર્ચસ્વ છે, બહુ ઓછા મતદારો છે, ઓછા છે. તો જે કમ્પેરિઝન થાય છે જાતિગત સમીકરણના આધારે જોવા જઈએ તો ઠાકોર સમુદાયનો સમર્થન જ્ઞાનીબેનને વધુ મળી રહ્યું છે. અને જ્ઞાનીબેનનું વર્ચસ્વ પણ છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં ખાસું એવું કામ કરેલું છે, વાવના ધારાસભ્ય પણ છે. જ્યારે રેખાબેન પ્રાધ્યાપિકા છે અને તેમને બહુ એટલું ઓળખ નથી, લોકો ઓળખતા નથી, લોકો જાણતા નથી. સમાજમાં એમનું નામ છે, માન છે એમના દાદાને કારણે, સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલ.
અને એના આધારે ભાજપે ટિકિટ આપી. પરંતુ સામે પક્ષે જ્ઞાનીબેનને ટિકિટ આપતા ભાજપ વિચારવા માટે મજબૂર થયું અને ત્યાં આગળ પણ લગભગ સ્થાનિક કોઈ નેતાને જેની પકડ હોય એવા નેતાને ટિકિટ આપવામાં આવે એવી સંભાવના દેખાઈ રહી છે. આણંદની વાત કરી, મિતેશ પટેલના સ્થાને કોઈ નવો ચહેરો આવે, અમિત ચાવડાનો સામનો કરી શકે તેવા એવા ચહેરાની પસંદગી થશે. વલસાડમાં અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, વાંસદાના ધારાસભ્ય છે, આદિવાસી સમાજ સાથે સંકળાયેલા છે, આદિવાસી સમાજમાંથી આવે છે અને સારી એવી પકડ ધરાવે છે. ત્યારે ભાજપના ઉમેદવાર છે ધવલ પટેલ. ધવલ પટેલને આમ તો કહેવાય વલસાડના, એમ પોતે કહે છે જનસભામાં કે હું વલસાડનો જમાઈ છું. વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા છે. વલસાડમાં બહુ ઓછી પકડ છે, વલસાડમાં લોકો ઓળખતા નથી. અને આનંદ પટેલ જેવા મજબૂત નેતા સામે ધવલ પટેલ નામનો નવો ચહેરો કેટલો ચાલશે? જ્યારે ભાજપે સૂત્ર આપ્યું હોય અબકી બાર 317 કે પાર અને એનડીએ સરકાર બને ત્રીજી વખત, હેટ્રિક થાય, એના માટે અબકી બાર 400 કે પાર. સાથે સાથે પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ લક્ષ્યાંક રાખ્યું છે કે દરેક બેઠક 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવી. હવે આ સંજોગોમાં કોંગ્રેસે જે સ્ટ્રોક માર્યો છે તેને જોતા ક્યાંક ને ક્યાંક આ 3 બેઠકો, મેં કહી એમ વલસાડ, આણંદ અને બનાસકાંઠા, 3 બેઠકોના ઉમેદવારો ભાજપ બદલે તેવી સંભાવના છે. જ્યારે 2 બેઠકો ભાજપ નહીં, ભાજપના 2 ઉમેદવારોએ જે ના પાડી, સાબરકાંઠા અને વડોદરા, બંને ઉમેદવારોના સ્થાને કોઈ નવા ચહેરા અથવા તો જેની પકડ છે અથવા તો જેને લોકો પસંદ કરી રહ્યા છે એવા નેતાને ટિકિટ આપે તેવી સંભાવના વર્તાઈ છે. દર્શક મિત્રો, અમારો વિડીયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમને લાઈક કરશો, અમને સબસ્ક્રાઇબ કરશો અને આવા જ કેટલાક વિડીયો, આવા કેટલાક મુદ્દાઓ પર આપની સાથે ફરી એક વખત લાઈવ થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.